ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો ટોપિક છે પ્રતિવિધેય. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે ઇન્વર્સ ફંક્શન. જો પ્રતિવિધેય બે અલગ અલગ શબ્દથી જોડાયેલો છે. એક શબ્દ છે પ્રતિ અને એક શબ્દ છે વિધેય. પ્રતિનો મતલબ થાય ઇન્વર્સ અને વિધેયનો મતલબ થાય ફંક્શન અંગ્રેજીમાં. એટલે પ્રતિનો મતલબ શું થાય છે, તો દાખલા તરીકે મારું વિધેય એફ એ થી બી હોય તો એફ ઇન્વર્સ અને વાંચવાનું એફ ઇન્વર્સ. એટલા માટે જ અહીંયા ઇન્વર્સ શબ્દ લખેલો છે, બરાબર. એફ પ્રતિ એવું ગુજરાતીમાં વાંચીએ આપણે, પણ બધા જ આખા ગુજરાતમાં બધા જ લોકો, બધા શિક્ષકો અને બધા જ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એફ ઇન્વર્સ જ વાંચે, એફ પ્રતિ વાંચતું નથી. એટલે બોલવાનું છે, એટલા માટે અહીંયા ઇન્વર્સ શબ્દ પણ લખેલો છે. અને પ્રતિનો મતલબ શું થાય, તો જો વિધેય એ થી બી હોય તે વિધેય બની જાય છે બી થી એનું, અને કહેવાય પ્રતિવિધેય. થોડું વધારે આપણે એને ડીપમાં સમજીએ. ઓકે, તો જુઓ પ્રતિવિધેય. એફ એ થી બી નું પ્રતિવિધેય એફ ઇન્વર્સ બી થી એ મળે તે માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત આપણે મેળવવાની છે. કે કઈ શરત હોવી જોઈએ કે જેથી કરીને આપણને કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મળે, બરાબર. તો જુઓ આપણે અહીંયા આકૃતિ બતાવીએ છીએ. આ પહેલી આકૃતિ જે છે તે એક એક અને અવ્યાપ્ત છે. જુઓ એક એક છે, કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ રિપીટ થતું નથી. જો 1 નું પ્રતિબિંબ ડી છે તો ડી બીજા કોઈનું પ્રતિબિંબ નથી. 3 નું પ્રતિબિંબ એ છે તો એ બીજા કોઈનું પ્રતિબિંબ નથી. 2 નું પ્રતિબિંબ સી છે તો સી બીજા કોઈનું પ્રતિબિંબ નથી. મતલબ કે વિધેય એક એક તો છે, પણ વ્યાપ્ત નથી. કેમ વ્યાપ્ત નથી? કારણ કે વિસ્તાર જે ખરો તે એ, સી અને ડી છે, ને સપ્રદેશમાં તો એબીસીડી એટલે 4 ઘટકો છે. વિસ્તાર એટલે જેટલા પર એરો પહોંચ્યો તે, જેટલા પર તીર પહોંચ્યું તે, અને સપ્રદેશ તો જે બી આપેલો હોય તે સપ્રદેશ. એટલે વિસ્તાર ને સપ્રદેશ સરખા નથી, માટે વિધેય અવ્યાપ્ત છે. બીજું વિધેય બનાવીએ. આ વિધેય કેવું છે, તો જુઓ 1 સી સાથે સંકળાયો છે, 2 પણ સી સાથે સંકળાયો છે. મતલબ કે વિધેય થઈ ગયું અનેક એક, બરાબર. અને પાછું જોવા જાય તો આ ડી ઘટક રહી જાય છે. વિસ્તારનો એટલે કે સપ્રદેશનો એક ઘટક ડી રહી જાય છે. વિસ્તાર એબીસી છે અને સપ્રદેશ એબીસીડી છે. એનો મતલબ કે આ વિધેય થવાનું અનેક એક અને વ્યાપ્ત. આ વિધેય જોઈએ. જો 3 એ સાથે સંકળાયો છે, 4 પણ એ સાથે સંકળાયો છે, 1 ને બી, 2 સાથે સી છે, એ બધું બરાબર છે. પણ અહીં 3 અને 4 બે અલગ અલગ ઘટકોનું એક જ પ્રતિબિંબ એ છે. મતલબ કે વિધેય અનેક એક તો છે અને વ્યાપ્ત છે. વ્યાપ્ત કેમ? કારણ કે એરો એબીસી પર પહોંચ્યો છે અને સપ્રદેશમાં પણ એબીસી જ છે. એટલે વિધેય થવાનું અનેક એક અને વ્યાપ્ત. અને હવે આ ચોથું વિધેય. તો જો 1 સી સાથે, 2 ડી સાથે, 3 બી સાથે અને 4 એ સાથે દરેક સંખ્યા અલગ અલગ પ્રતિબિંબો આપે છે. એનો મતલબ કે વિધેય એક એક છે અને વ્યાપ્ત પણ છે. કારણ કે દરેકના પ્રતિબિંબો અલગ છે અને દરેક પ્રતિબિંબ કવર થઈ જાય છે. સપ્રદેશના દરેક ઘટકો કવર થાય છે એબીસીડી. એટલે વિધેય થઈ ગયું વ્યાપ્ત. એટલે આપણી પાસે 4 પ્રકારના વિધેય હોય. એક એક અને અવ્યાપ્ત હોય, અનેક એક અને અવ્યાપ્ત હોય, અનેક એક અને વ્યાપ્ત હોય, એક એક અને વ્યાપ્ત હોય. હવે આ 4માંથી આપણને કોનું પ્રતિવિધેય મળે? જો પ્રતિનો મતલબ થાય આ જે એ થી બી છે ને તેનું થઈ જાય બી થી એ. પ્રતિનો મતલબ આટલો થાય, આખું વસ્તુ બદલાઈ જાય. પણ પ્રતિવિધેયમાં બે શબ્દ છે, પ્રતિ અને વિધેય. મતલબ પ્રતિ તો થવું જ જોઈએ, ઉલટાવું તો જોઈએ જ, પણ સાથે સાથે વિધેય પણ થવું જોઈએ. હવે ચાલો જુઓ, અહીં તમે જોઈએ તો 1 જે ખરો આમાં 1 જે ખરો તે ડી સાથે સંકળાયેલો છે. તો મતલબ કે આ 1 જે ખરો ડી સાથે સંકળાયેલો છે બતાવવા માટે હું ડી ને 1 સાથે સાંકળું છું. કારણ કે અહીંયા 1 ડી સાથે સંકળાયેલો છે. મેં ખાલી એ થી બી નું બી થી એ કર્યું, પણ ઘટકો તો જે સંકળાયેલા છે તે પ્રમાણે જ રાખવાના છે મારે. તમે અહીંયા જુઓ તો 2 સી સાથે સંકળાયો છે, 2 સી સાથે સંકળાયો મતલબ કે સી ને મારે 2 સાથે સાંકળવાનો. 3 એ સાથે સંકળાયો છે, 3 એ સાથે મતલબ કે એ ને મારે 3 સાથે સાંકળવાનો. આ રીતે મારે બનાવવાનું. અને કહેવાય પ્રતિ બનાવેલું કહેવાય પ્રતિ. એ થી બી નું મેં કરી નાખ્યું બી થી એ. હવે 1 ડી સાથે સંકળાયો તો મેં ડી ને 1 સાથે સાંકળ્યો. 2 સી સાથે સંકળાયો તો સી ને મેં 2 સાથે સાંકળ્યો. 3 એ સાથે સંકળાયો તો એ ને મેં 3 સાથે સાંકળ્યો. પ્રતિ શબ્દનો તો મેં અર્થ સમજાવી દીધો. હવે આપણે એ જોવાનું કે શું આ વિધેય છે? કારણ કે પ્રતિ વિધેયમાં પોતે વિધેય પણ હોવું જોઈએ. તમારામાંથી કોઈ કહી શકશે? વેરી ગુડ. વિધેય નથી, કારણ કે આ બી રહી જાય છે. મતલબ કે આ વિધેય નથી, મતલબ કે આ પ્રતિવિધેય જ નથી. પ્રતિવિધેય હોવા માટે પ્રતિ પણ હોવું જોઈએ અને વિધેય પણ હોવું જોઈએ.
બરાબર, એટલે આ પ્રતિવિધેય નથી. ચાલો એ જ પ્રમાણે આમાં કરીએ છીએ. જો બી અને એ, હવે જુઓ 1 સી સાથે સંકળાયેલો છે એટલે મારે સી ને 1 સાથે સાંકળવાનો, 2 સી સાથે સંકળાયેલો છે માટે સી ને 2 સાથે પણ સાંકળવાનો, 3 બી સાથે સંકળાયેલો છે માટે બી ને 3 સાથે સાંકળવાનો, 4 એ સાથે સંકળાયેલો છે માટે એ ને 4 સાથે સાંકળવાનો. જો મેં પ્રતિ તો કરી નાખ્યું, બરાબર છે. હવે મારે જોવાનું કે વિધેય છે. શું આ વિધેય છે? વેરી ગુડ. નથી, કારણ કે આ ડી રહી ગયો. અને બીજું કે સી માંથી 2 ઘટક આવ્યા, સી ના 2 પ્રતિબિંબ મળ્યા. કોઈ દિવસ 2 પ્રતિબિંબ મળે જ નહીં. એનો મતલબ કે આ પણ વિધેય નથી, મતલબ કે પ્રતિવિધેય નથી. ચલો હવે આને આપણે કરીએ. એફ એ થી બી છે એનું પહેલા પ્રતિવિધેય લાવીએ, એટલે પ્રતિ શબ્દ શોધીએ. તો બી થી એ કરી નાખ્યું. હવે જોજો 1 બી સાથે સંકળાયેલો છે તો મારે બી ને 1 સાથે સાંકળવાનો, 2 સી સાથે સંકળાયેલો છે એટલે સી ને 2 સાથે સાંકળવાનો, 3 એ સાથે સંકળાયેલો છે માટે એ ને 3 સાથે સાંકળવાનો, 4 એ સાથે સંકળાયેલો છે માટે એ ને 4 સાથે સાંકળવાનો. શું આ વિધેય છે? નથી. બરાબર છે, આ વિધેય નથી. એનું કારણ છે કે આ વિધેય એટલા માટે નથી કારણ કે આ એક ઘટક સ્મોલ એ ના 2 પ્રતિબિંબ મળે છે અને 2 પ્રતિબિંબ મળતા નથી, મતલબ કે આ વિધેય નથી. હવે એ જ પ્રમાણે આ તરફ બનાવું છું. 1 સી સાથે સંકળાયેલો છે માટે સી ને 1 સાથે સાંકળવાનો, 2 ડી સાથે સંકળાયેલો છે માટે ડી ને 2 સાથે સાંકળવાનો, 3 બી સાથે માટે બી ને 3 સાથે, અને 4 એ સાથે માટે એ ને 4 સાથે. શું આ વિધેય છે? ઓકે, તો એનો મતલબ એ થઈ ગયો કે આપણને આને તમે એફ ઇન્વર્સ કહી શકો. જો કોઈમાં પણ મેં એફ ઇન્વર્સ નથી લખ્યું, આમાં મેં એફ ઇન્વર્સ પિંક કલરથી લખ્યું છે, ગુલાબી કલરથી. બરાબર, એટલે કે આને તમે એફ ઇન્વર્સ કહી શકો છો. મતલબ કે આ પ્રતિવિધેય થવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે એક અને વ્યાપ્ત. બરાબર, જો વિધેય એફ એક અને વ્યાપ્ત હોય તો જ તેનું પ્રતિવિધેય મળે. બરાબર, તો અહીંયા હું લખું છું આ જ વસ્તુ છે જે અહીંયા હતું તે જ. એફ એ થી બી એક અને વ્યાપ્ત હોય તો અને તો જ, તો અને તો જ એટલે ડબલ ઇમ્પ્લાઇઝ એફ ઇન્વર્સ બી થી એ નું અસ્તિત્વ હોય. હવે જોજો F1 બરાબર સી છે, તમે જુઓ F1 બરાબર સી છે, અને અહીંયા જોવા જાઓ તો એફ ઇન્વર્સ સી આ વિધેય છે કયું છે? હવે એફ ઇન્વર્સ. એ કોના ઉપર લાગે? તો સી જે ખરો સી એ 1 સાથે સંકળાયેલો છે. જો અહીંયા તમે જુઓ તો 1 જે ખરો આટલામાં આ આકૃતિમાં પહેલી આકૃતિમાં જુઓ 1 જે ખરો 1 એ સી સાથે સંકળાયેલો છે. તો લખાઈશું એફ કાઉન્સમાં 1, કારણ કે વિધેય એફ છે તો એફ કાઉન્સમાં 1 બરાબર સી લખાય. એમ અહીંયા હવે તમે જુઓ તો સી જે ખરો સી એ 1 સાથે સંકળાયેલો છે. હવે વિધેય એફ ઇન્વર્સ છે તો લખાય એફ ઇન્વર્સ સી બરાબર 1. હવે આને સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આખા પ્રતિવિધેયનું મેઇન સૂત્ર છે હવે. એટલે કે F1 બરાબર સી છે તો જે અહીંયા એફ ઇન્વર્સ સી બરાબર 1 હતું તેને મેં અહીંયા ઉલટું કરીને લખી દીધું, એફ ઇન્વર્સ સી બરાબર 1, પણ 1 બરાબર એફ ઇન્વર્સ સી લખ્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ, ધ્યાન રાખજો આ વસ્તુ હંમેશા માટે. જો F1 બરાબર સી હોય તો આ જે એફ જે ખરો વિધેય એફ એ સમજવા માટે એવું લખાય કે એફ ડાબી બાજુથી જમણી બાજુ જાય તો એફ ઇન્વર્સ થઈ જાય. F1 બરાબર સી છે, એફ સાઈડ ચેન્જ કરે, સાઈડ ડાબેથી જમણે જાય કે જમણેથી ડાબે જાય. બરાબર, એફ સાઈડ ચેન્જ કરે એટલે એફ ઇન્વર્સ થઈ જાય. આ આપણે સમજવાનું. ખરેખર અંદર પ્રોસેસ અલગ ચાલે છે. બરાબર, અંદર પ્રોસેસ અલગ ચાલે છે, એ આપણે વધારે ડીપમાં જ્યારે આવશે ત્યારે જોશું. પણ સમજવા માટે એવું સમજવાનું, યાદ રાખવા માટે એવું યાદ રાખવાનું કે F1 બરાબર સી હોય, એફ પોતાની સાઈડ ચેન્જ કરે, ડાબેથી જમણે જાય કે જમણેથી ડાબે જાય, એફ સાઈડ ચેન્જ કરે એટલે એફ ઇન્વર્સ થઈ જાય. જો 1 જ્યાં છે ત્યાં જ રહે, સી જ્યાં છે ત્યાં જ રહે, ખાલી એફ નું એફ ઇન્વર્સ થાય. આ એની પ્રતિવિધેયની વ્યાખ્યા છે ખરેખર. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવી વાત જે પિંક કલરથી બતાવ્યું છે. જુઓ હવે તમે એક વસ્તુ જુઓ, આ એફ ઇન્વર્સ છે ને તે પણ એક અને વ્યાપ્ત જ છે. જોઈ શકો છો એક અને વ્યાપ્ત છે, કારણ કે A4 સાથે સંકળાય, C1 સાથે, B3 સાથે અને D2 સાથે દરેકના પ્રતિબિંબ અલગ આવે છે અને વિસ્તાર અને સપ્રદેશ સરખા થઈ જાય છે. મતલબ કે વિધેય કેવું છે? એક અને વ્યાપ્ત. હવે આપણને ખબર છે કે જો એફ એક અને વ્યાપ્ત હોય, આ એફ જે ખરું તે એક અને વ્યાપ્ત હોય તો આપણને એફ ઇન્વર્સ બી થી એનું અસ્તિત્વ છે. આપણે એવું લખ્યું તો એફ ઇન્વર્સ જે ખરું તે પણ એક અને વ્યાપ્ત છે. બરાબર છે, એફ ઇન્વર્સ બી થી એ એક અને વ્યાપ્ત છે. તો અને તો જ જેમ અહીં એફ એક અને વ્યાપ્ત હોય તો એના ઇન્વર્સનું અસ્તિત્વ છે,
તેમ એફ ઇન્વર્સ એક એક અને વ્યાપ્ત છે તો એફ ઇન્વર્સના ઇન્વર્સનું એફ રેસ ટુ -1 એફ ઇન્વર્સના ઇન્વર્સનું અસ્તિત્વ હોય. ચાલો અહીંયા એફ એ થી બી હતું તો એફ ઇન્વર્સ શું થઈ ગયું બી થી એ. તો એફ ઇન્વર્સ બી થી એ છે તો એફ ઇન્વર્સનો ઇન્વર્સ જે ખરો તે એ થી બી થઈ જશે. પ્રતિશબ્દ લાગી ગયો, આના ઉપર પ્રતિશબ્દ લાગી ગયો એફ ઇન્વર્સ પર, બરાબર. એટલે બી થી એનું એ થી બી થઈ જાય. ચલો અહીંયા જોઈએ શું થાય છે. એફ ઇન્વર્સનો ઇન્વર્સ જુઓ, A4 સાથે સંકળાયેલો છે માટે 4 ને A સાથે સાંકળ્યો, B3 સાથે છે માટે 3 ને B સાથે, C1 સાથે છે માટે 1 ને C સાથે, અને D2 સાથે છે માટે 2 ને D સાથે. તમે ધ્યાનથી જુઓ ને તો આ જે પહેલી આકૃતિ છે ને એરિયા એફ વાળી અને એફ ઇન્વર્સનો ઇન્વર્સ બંને સમાન થઈ જાય. કેમ? જુઓ 1C સાથે તો હા 1C સાથે પહેલી આકૃતિમાં, 2D સાથે તો ત્રીજી આકૃતિમાં બી 2D સાથે જ છે. પહેલીમાં 3B સાથે તો ત્રીજીમાં પણ 3 તો B સાથે જ છે. પહેલીમાં 4A સાથે તો ત્રીજીમાં બી 4A સાથે જ છે. આનો મતલબ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિણામ આવી જાય છે, એફ ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર એફ થાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ. પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ ફંક્શન. જો એફ એ થી બી એક એક અને વ્યાપ્ત હોય તો જ એફ ઇન્વર્સ બી થી એનું અસ્તિત્વ છે. આ એ થી બી હોય તો આ થઈ જાય બી થી એ. વાંચવાનું આને એફ ઇન્વર્સ છે. એફ એ બરાબર બી હોય, ચાલો હમણાં જ વાત કરી. તમે કોઈ કહી શકશો એફ આ બાજુ જાય તો શું લખાશે અહીંયા જવાબમાં? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એ બરાબર એફ ઇન્વર્સ બી. પેલો બીજો છોકરો બી બોલતો જ હતો અને તો પણ બોલ્યો ભાઈ. એટલે અહીંયા લખાય એ બરાબર એફ ઇન્વર્સ બી, જ્યાં વેર એટલે જ્યાં એ બિલોંગ્સ ટુ એ. એ જે ખરો પહેલો એફના કાઉન્સમાંનો એ છે તે કેપિટલ એ નો સભ્ય છે અને બીના કાઉન્સમાં એટલે આ બી જે ખરો જે જવાબ જે આવે છે જવાબ તે કેપિટલ બી નો સભ્ય છે. આમ એ કોમા બી જો એફમાં હોય તો એફ ઇન્વર્સમાં તમારામાંથી કોઈ કહી શકે એફ ઇન્વર્સમાં કયો ઘટક થઈ જાય? વેરી ગુડ, બી એ. કારણ કે આપણે જોઈ ગયા એફની જ્યારે આકૃતિ બનાવેલી હતી ત્યારે જો દાખલા તરીકે એ જે ખરો એ બી સાથે સંકળાય તો એફ ઇન્વર્સની આકૃતિમાં જે બી જે ખરો તે એ સાથે સંકળાય. મતલબ કે આનો ઘટક એ કોમા બી થાય તો એફ ઇન્વર્સનો ઘટક થાય બી કોમા એ. વિધેય એફના પ્રતિવિધેયને એફ ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે. અગત્યની નોંધ, એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે જો એફ એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો, બરાબર. જો એફ એ થી બી એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો એફ ઇન્વર્સ બી થી એ પણ એક એક અને વ્યાપ્ત જ હોય, તે પણ આપણે જોયું. એફ ઇન્વર્સનો પ્રદેશ બરાબર એફનો વિસ્તાર. તમે જુઓ એફ ઇન્વર્સનો પ્રદેશ કયો છે? બી. અને એફનો સપ્રદેશનો વિસ્તાર, કારણ કે બંને સરખા જ થાય કારણ કે વિધેય વ્યાપ્ત છે એટલે આ અહીંયા બી છે ને અહીંયા બી છે, મતલબ કે એફ ઇન્વર્સનો પ્રદેશ બરાબર એફનો વિસ્તાર લખો કે સપ્રદેશ લખો, એક જ છે કારણ કે વિધેય વ્યાપ્ત છે. જો એફ આર થી આર અથવા એફ ક્યુ થી ક્યુ અને એફ એક્સ બરાબર સુરેખ બહુપદી હોય, આ ખાસ શબ્દ યાદ રાખજો, સુરેખ બહુપદી. સુરેખ બહુપદી મતલબ કે એક્સ નો ઘાતાંક 1 હોય, એ એક્સ પ્લસ બી જેવું, બરાબર. તો એનું પ્રતિવિધેય આવે આ રીતનું. હવે સુરેખ બહુપદી એટલે તમારે એનું પ્રતિવિધેય શોધવાની રીત આપણે આગળ જતા કોઈ દાખલામાં જોશું. પણ ખરેખર જો આપણે વિધેય પહેલા તો પ્રતિવિધેય ક્યારે મળે તો વિધેય પોતે એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. એફ ઇન્વર્સનું અસ્તિત્વ ક્યારે મળે કે વિધેય એફ જે ખરું તે કેવું હોવું જોઈએ? એક એક અને વ્યાપ્ત વિધેય હોવું જોઈએ. જો વિધેય એફ એક એક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય મળે. પણ જો વિધેય એફ આર થી આર અને ક્યુ થી ક્યુ હોય ને અને જો સુરેખ બહુપદી હોય તો પ્રતિવિધેય મળે જ. હવે પ્રતિવિધેય મેળવવાની રીત આવી છે. જુઓ, આજે તમને જવાબ આપેલો હોય ને એ એક્સ પ્લસ બી બરાબર વાય ધારી લેવાનું, બરાબર છે. અને હવે એક્સ ને સૂત્રનો કરતા બનાવવાનો એટલે એ એક્સ બરાબર શું થાય? વાય માઇનસ બી થાય. એટલે એક્સ બરાબર શું થાય? તો વાય માઇનસ બી ના છેદમાં એ. આ જે જવાબ આવ્યો ને તે પ્રતિવિધેયનો જવાબ છે, બરાબર છે. પણ પ્રતિવિધેય મારે લખવાનું છે એક્સના સ્વરૂપમાં, કારણ કે આપણે લખીએ છીએ શું? અહીંયા જુઓ એફ ઇન્વર્સ એક્સ એટલે વાય માઇનસ બી અપોન એની જગ્યા પર હું શું લખું છું? એક્સ માઇનસ બી અપોન એ. આ એની શોધવાની રીત છે. એ એક્સ પ્લસ બી બરાબર વાય ધાર લેવાનો અને એક્સને સૂત્રનો કરતા બનાવવાનો અને જે જવાબ આવે તે જવાબમાં વાયની જગ્યાએ એક્સ મૂકી દેવાનો. એટલે એ થઈ ગયું પ્રતિવિધેય. દાખલા કરશું એટલે ખ્યાલ આવશે. વાય બરાબર એફ એક્સ અને વાય બરાબર એફ ઇન્વર્સ એક્સ નો આલેખ વાય બરાબર એક્સ રેખાની સાપેક્ષે સમમિત હોય અને તે આલેખ જો વાય બરાબર એક્સ રેખાને છેદે
તો છેદ બિંદુ fx બરાબર f ઇન્વર્સ x નો ઉપયોગ કરીને મેળવી શકાય. ચલો આ વાક્યનો મતલબ સમજીએ. પ્રતિવિધેય જ્યારે પણ આપણે કોઈનું શોધીએ ને તો મેઇન જે વિધેય છે આ y બરાબર fx એ આપણું મેઇન વિધેય છે, બરાબર. મેઇન વિધેયનો જે આલેખ આવે એ આલેખનું y બરાબર x રેખા, y બરાબર x રેખા એટલે ત્રીજા ચરણ અને પહેલા ચરણમાંથી પસાર થાય એક્ઝેક્ટલી વચ્ચેથી, બરાબર. એ y બરાબર x રેખા અરીસો બનીને કામ કરે, મતલબ કે એના સાપેક્ષે આપણને પ્રતિબિંબ આપે. જો સમજો, હું તમને એક આકૃતિ આપું છું. જુઓ, આ y બરાબર x રેખા, આ મારો y બરાબર fx વક્ર છે, બરાબર. તો y બરાબર f ઇન્વર્સ x નો આલેખ કેવો આવે? તો y બરાબર x રેખા એટલે કે આ પીળા કલરની રેખા જે ખરી તે અરીસો બની જાય. એટલે આ જે y બરાબર fx છે, આ y બરાબર fx, આનું પ્રતિબિંબ મને અહીંયા મળે. જો આ ઘટક અહીંયા છે તો એ નજીક આવ્યો આ છે, અને આમ જાય છે તો આ આમ જાય છે, બરાબર. આ બિંદુ 0,1 છે તો આ બિંદુ 0,-1 છે. એટલે y બરાબર f ઇન્વર્સ x નો આલેખ એ y બરાબર fx ના આલેખનું આરસી પ્રતિબિંબ છે. આરસી પ્રતિબિંબ મતલબ કે અરીસામાંથી જે પ્રતિબિંબ મળે તે, અને અરીસો કોણ? તો રેખા y બરાબર x. બીજી એક આકૃતિ જોઈએ. ફાઇન છે આકૃતિ. તો જો આ રેખા y બરાબર x છે, તૂટક રેખા બતાવી છે. આ મારો y બરાબર fx વક્ર છે, બરાબર છે. અને આ એનું અરીસામાં પ્રતિબિંબ બનાવું છું. આ અરીસો છે મારા માટે, તો પ્રતિબિંબ શું બનશે? આ રીતે બનશે, અને એ વક્ર બની જશે y બરાબર f ઇન્વર્સ x. હવે મારે છેદ બિંદુ શોધવા હોય, આ બે છેદ બિંદુ, એક આ છેદ બિંદુ અને એક આ છેદ બિંદુ, જો મારે શોધવું હોય તો મારે શું કરવાનું? આ જે y બરાબર fx છે જે મને લખેલું છે તે, અને y બરાબર f ઇન્વર્સ x છે, એમાં fx બરાબર f ઇન્વર્સ x નો ઉપયોગ કરીને છેદ બિંદુ મેળવી શકાય. કોઈક દાખલા આવશે ત્યારે આપણે એમાં જોઈશું. ઓકે, ઉદાહરણ a p q r b બરાબર abc, તો f બરાબર pc qb ra. p જે ખરો તે c સાથે સંકળાયેલો છે એટલે p, c, q, b અને r, a a થી b પરનું એક અને વ્યાપ્ત વિધેય છે. તો f ઇન્વર્સ શું મળે? બોલો, f ઇન્વર્સ, f આપેલો છે, f ઇન્વર્સ શું મળે? f ઇન્વર્સ બરાબર cp વેરી ગુડ, વેરી r. વેરી ગુડ, વેરી ગુડ. f ઇન્વર્સ બરાબર થશે, આ pc હતું તેનું cp થઈ જશે, આ qb હતું એનું bq થઈ જશે, કારણ કે પ્રતિ શબ્દનો મતલબ જ એ થાય છે, રિવર્સ થઈ જવું, બરાબર છે. r એનું થઈ ગયું ar. વેરી ગુડ, બરાબર. શું f ઇન્વર્સ એક અને વ્યાપ્ત વિધેય છે? હા છે. f એક અને વ્યાપ્ત હોય તો f ઇન્વર્સ પણ એક અને વ્યાપ્ત થાય, બરાબર. સંયોજિત વિધેય બહુ ફાઇન કોન્સેપ્ટ છે f ઇન્વર્સ નો. એમાં આગળ જતા f ઇન્વર્સ નું એક મહત્વનું સૂત્ર સંયોજિત વિધેય પરથી આવશે. સંયોજિત વિધેય એટલે શું તો એ સમજીએ. જો આપણે સાઇનના કાઉન્સમાં cosx આવું આપણે જોઈએ, કે 5ની 7x ઘાત જોઈએ, કે 10ના કાઉન્સમાં 2x + 3 આવા વિધેયો જોઈએ ને, તો સમજવું કે આ બધા જ સંયોજિત વિધેયો છે. થોડુંક વધારે સમજીએ, કારણ કે સાઇનના કાઉન્સમાં જે cosx લખેલું છે, જે આ જે છે દેખાય છે તે, એ sin x ગુણ્યા cosx નથી, એ બેનો ગુણાકાર નથી. પણ જો આ cosx માટે વિચારીએ તો cosનો ખૂણો x છે અને સાઇનનો ખૂણો આખો cosx છે. સાઇનનો ખૂણો આખો cosx છે. મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ગુણાકાર નથી, sin x ગુણ્યા cosx નથી, સાઇનની અંદર cosx છે. મતલબ કે cosx જે ખરો ને, cosx એ આખો સાઇનનો ખૂણો છે. જેમ sin 30 ડિગ્રી લખીએ ને તેમાં cosx એક ખૂણો છે, સાઇનની અંદર છે, બરાબર. એને સંયોજિત વિધેય કહેવાય. મતલબ કે sin cosx એ sin x અને cosx નું સંયોજન છે, એ બેને જોડેલા છે કોઈક રીતે, બરાબર. એની વ્યાખ્યા થોડીક સમજીએ, અને વ્યાખ્યાને મેઇન તો આપણે આકૃતિ પરથી સમજશું. ધારો કે f a થી b અને g b થી c બે વિધેયો છે, અને a બિલોંગ્સ ટુ a આપેલું છે. આ સ્મોલ a જે ખરો તે કેપિટલ a નો ઘટક છે, બરાબર. હવે f a થી b વિધેય હોવાથી પ્રત્યેક a બિલોંગ્સ ટુ a ને સંગત b બિલોંગ્સ ટુ b એવો મળે કે જેથી a ને સંગત આપણને b મળે, કારણ કે વિધેય છે, મતલબ પ્રદેશનો કોઈ ઘટક રહી જવો જોઈએ નહીં. મતલબ કે a ને સંગત આપણને b મળે કે જેથી f a બરાબર b થાય, બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ તો g b થી c નું વિધેય છે. g જે ખરું તે b થી c નું વિધેય છે, અને આ સ્મોલ b જે ખરો તે કેપિટલ b માં છે.
એ અહીંયા આપણે, કારણ કે વિધેય એફ નો જે વિસ્તાર છે, સપ્રદેશ છે, તે વિધેય જી નો પ્રદેશ છે, બરાબર છે. એટલે આનો ઘટક જે આપણે આમાં વિચાર્યો તે આમાં પણ છે, કારણ કે બંને ગણ તો એકના એક જ છે. એટલે પ્રત્યેક બી બિલોંગ્સ ટુ બી ને સંગત સી બિલોંગ્સ ટુ સી એવો મળે કે જેથી જીબી બરાબર સી થાય, બરાબર છે. એટલે કે જી બી પર ઓપરેટ થાય, જી બી પર લાગે તો જવાબ શું આવશે? સી નો ઘટક આવશે. એટલે કે સી બરાબર જીબી થાય. જીબી બરાબર સી મતલબ સી બરાબર જીબી. હવે બી ની કિંમત શું છે? તો બી ની કિંમત છે, તમે જોઈ શકો છો, બી ની જગ્યા ઉપર હું એફ એ લખી શકું. આ લખ્યું એફ એ લખી શકું છું, બરાબર. આ જી ના કાઉન્સમાં એફ એ એને લખાય, હંમેશા માટે યાદ રાખજો, જી કાઉન્સમાં એફ એ બરાબર સી, અને ઊંધું કરીને લખી દીધું. અને એને લખાય જી ઓવર એફ એ. વાંચવાનું આવી રીતે છે, જી ઓવર OVER, જી ઓવર એફ, બરાબર. ઘણા લોકો GOF પણ વાંચે, અને ઘણા લોકો તો ગોફ બી વાંચે, ગોફ. હવે ગોફ વાંચે ને તે બાજુવાળાને ખબર પડવી જોઈએ કે આ ગોફ વાંચતો છે, બોલતો છે, બરાબર. એટલે તમે વાંચો શું એનાથી ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે એકચ્યુઅલી એનો મતલબ શું થાય, બરાબર. હવે તમે જુઓ, જી ઓવર એફ એ, આ જી ઓવર એફ એ છે રૂઆ, ઇક્વલ ટુ સી આવે છે. એનો મતલબ એ થઈ ગયો કે જી ઓવર એફ જે વિધેય જે ખરું, આ જી ઓવર એફ વિધેય જે અહીંયા બતાવેલું છે, જે અહીંયા બતાવેલ છે તે એ થી સી પરનું વિધેય છે. સ્મોલ એ થી સ્મોલ સી ઘટક આપે છે. સ્મોલ એ ક્યાંનો ઘટક છે? કેપિટલ એનો. સ્મોલ સી ક્યાંનો ઘટક છે? કેપિટલ સી નો. તો એ થી સી પરનું સંયોજિત વિધેય કહે છે. આ થિયરીને આકૃતિ દ્વારા સમજીએ. ચલો આકૃતિ દ્વારા સમજીએ પહેલા એક થોડોક કોન્સેપ્ટ સમજી લઈએ. ધારો કે જી વિધેય 1 2 3 4 થી n પરનું વિધેય છે, અને gx બરાબર 2x + 3 વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો અહીં g1, ચલો g1 શું થાય? તો મેં શું કર્યું છે? x ની જગ્યા પર 1 મૂક્યો. આ g1 મતલબ કે x ની જગ્યા પર 1 મૂકું છું. તો મારો જવાબ શું આવશે? ઇક્વલ ટુ 2 * 2 + 3 આવ્યા. x ની જગ્યાએ 1 મૂકું છું, તો 2 * 2 + 3 એટલે જવાબ આવશે 5. બોલો, g2 મૂકું તો જવાબ કેટલો આવશે? x બરાબર 2 મૂકું તો 7. વેરી ગુડ. કારણ કે x બરાબર 2 મૂકું તો 2 * 2 = 4 ને 3 = 7. g3 મૂકું તો જવાબ કેટલો આવશે? 9. બરાબર છે. x ની જગ્યાએ 3 મૂકું તો 2 * 3 = 6 ને 3 = 9. g4 મૂકું તો 11. 2 ચોક 8 ને 3 = 11. g5 કરું તો 13. ઓકે, ચાલો આપણે 5 કિંમતો શોધી. જો આ 5 કિંમતોમાંથી એક કિંમત ખોટી છે તો તે કઈ છે? બોલો, કોઈ કહી શકશે? આ 5 માંથી. વેરી ગુડ. કેમ? કારણ કે આપણને જી 1 2 3 4 જ આપેલા છે. બરાબર છે, કારણ કે પ્રદેશમાં 1 2 3 4 જ છે. 5 એ જી નો ઘટક, 5 એ જી ના પ્રદેશનો ઘટક નથી, બરાબર. આપણે g5 ન શોધી શકીએ કારણ કે તેનું અસ્તિત્વ જ નથી. કારણ શું? તો 5 જે ખરો ને, 5 એ સભ્ય નથી ડીજી. ડી એટલે ડોમેઇન, ડોમેઇન એટલે પ્રદેશ. જી ના પ્રદેશનો સભ્ય નથી. જી નો પ્રદેશ ના આવી રીતે લખાય, હા, ડીજી, ડોમેન ઓફ જી, બરાબર. ડોમેન ઓફ જી કેટલો છે? 1 2 3 4. ડોમેઇન, હા, ડોમેઇન, DOMAIN, ડોમેઇન. ડોમેઇન એટલે પ્રદેશ, બરાબર. 5 સભ્ય નથી, ડોમેન ઓફ જી, જી ના પ્રદેશનો સભ્ય નથી, અને માટે આ છેલ્લી કિંમત જે ખરી તે હું કેન્સલ કરી દીધી છે. ચલો જો આકૃતિ એફ, અહીંયા ઘટક છે સ્મોલ એ, અહીંયા ઘટક છે સ્મોલ બી. આ એ ઘટક છે, તેને અહીંયા મેં લાલ કલરથી બતાવેલું છે. બી ને પણ મેં લાલ કલરથી બતાવ્યું છે. યલો અને રેડ કલરનું કોમ્બિનેશન છે અંદર પોઈન્ટ બતાવવા માટે. અને હું એ ને બી સાથે જોડું છું, તો એ ને બી સાથે જોડું તો એને એફ એ કહેવાય, કારણ કે વિધેય એફ છે, એફ એ પર લાગે છે, એટલે એને શું લખાય? બી બરાબર એફ એ. ચલો એક બીજું વિધેય બનાવું છું. જી સી થી ડી નું છે, બરાબર. અહીં એફ એ થી બી અને જી સી થી ડી છે, તથા એફ એ બરાબર બી આવે છે. શું આપણે જીબી એટલે કે જી કાઉન્સમાં એફ એ, કારણ કે બી બરાબર એફ એ છે, બરાબર. શું આપણે જીબી નું મૂલ્ય મેળવી શકીએ? શું આપણે નહીં મેળવી શકીએ? નહીં મેળવી શકીએ. શા માટે નહીં મેળવી શકીએ? કારણ કે જી વિધેય બી થી સી નથી. વેરી ગુડ. જી વિધેય જે ખરું ને, જી વિધેય
એનો પ્રદેશ સી છે અને પ્રદેશ સી માં બી ઘટક નથી. આ જીબી જો મારે શોધવું હોય, જીબી શોધવું હોય તો આ જે બી જે ખરો ને તે સી માં હોવો જોઈએ, અહીંયા હોવો જોઈએ. બી તો બહાર છે સી ની. જેમ કે આગળ પેલું G5 હતું તેના જેવું છે. એનો મતલબ એ થઈ ગયો કે ભાઈ કારણ કે બી સભ્ય નથી ડીજી, જીના પ્રદેશમાં નથી. જીનો પ્રદેશ એટલે કે બરાબર અહીંયા લખ્યું છે સી. જીનો પ્રદેશ કયો છે? સી છે. તો બી જે ખરો તે સીમાં નથી, માટે જીબી કાઉન્સમાં જી ઓર એફ નું અસ્તિત્વ નથી. માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક નિયમ આવે છે તમારો, બરાબર, અને તે નિયમ યાદ રાખવાનો છે. એટલે કે જીબી અથવા જી કાઉન્સમાં એફ અથવા જી ઓર એફ બધું એકનું એક જ છે. જીબી એટલે બી ની જગ્યાએ એફ મૂકી દીધું તો જી એફ, અને આને વંચે આવી રીતે બી ખરાય કે જી ઓવર એફ. જી કાઉન્સમાં એફ એટલે જી ઓવર એફ, એ બંને એક જ છે. આ ખાલી સંકેત જ છે. તો તે માટેની શરત કઈ છે? તો શરત એ છે કે મારો જે એફ નો વિસ્તાર આવે, આજે મારા એ મૂકવાથી મારો જવાબ શું આવે? બી. એટલે એફ નો વિસ્તાર કયો થઈ ગયો? અહીંયા જે બધા જે ટપકા આવશે, બધા એફ ના વિસ્તાર, આ હીરા ટપકા જે આવશે તે ખરેખર બધા જ ટપકા સી ની અંદર હોવા જોઈએ. મતલબ કે એફ નો વિસ્તાર જી ના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. જો આ બધા ટપકા આની અંદર બી જો આવતા હોતે ને તો મને જીબી મળતે. કેમ? કારણ કે બધા ટપકા જીના પ્રદેશમાં આવી ગયા. ટપકા મતલબ કે બધા ઘટકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનો નિયમ, આરએફ ઉપગણ છે ડીજી. ચાલો હવે આપણે સમજીએ સંયોજિત વિધેય. ચલો અહીં એફ એ થી બી છે એટલે આ એ થી બી પર મેં એફ વિધેય બનાવ્યું. જી જે ખરું તે બી થી સી છે એટલે બી થી સી પર હું જી વિધેય બનાવું છું. એ સભ્ય છે કેપિટલ એ એટલે અહીંયા હું કેપિટલ એ ઘટક બનાવું છું. બી સભ્ય છે કેપિટલ બી એટલે અહીંયા હું સ્મોલ બી બનાવું છું, બરાબર. સી સભ્ય છે કેપિટલ સી એટલે અહીંયા હું સ્મોલ સી બનાવું છું. એફ એ બરાબર બી. એફ એ બરાબર બી નો મતલબ એ થાય કે એ જે ખરો તે બી સાથે જોડાયેલો છે, પણ એ શેમાં છે? એ બી સાથે જોડાયેલો છે, મતલબ કે એ વિધેય એફ માં પ્રોસેસ થાય છે. એટલે શું લખું છું અહીંયા આ રીતે? એ જે ખરો તે બી સાથે જોડાયેલો છે એટલે કે એફ એ બરાબર બી થઈ ગયું. જીબી બરાબર સી. બી જે ખરો તે સી સાથે જોડાયેલો છે એટલે અહીંયા લખું છું જીબી બરાબર સી. હવે જોજો જી કાઉન્સમાં એફ એ બરાબર સી. હવે એ કેવી રીતે આવી ગયું? તો આ જે બી જે ખરું જીબી બરાબર સી જે હતું એમાં જે બી છે એ બી ની કિંમત શું છે? તો બી ની કિંમત એફ એ છે. તો બી ની જગ્યાએ મેં ખાલી એફ એ લખ્યું. અને આપણને ખબર છે કે જી ના કાઉન્સમાં એફ હોય ને તો એને જી ઓવર એફ કહેવાય. તો ખાલી આને મેં આ રીતે લખ્યું છે, બરાબર છે, જી ઓવર એફ એ લખેલું છે. મતલબ કે મારું જી ઓર એફ કેવું છે? જુઓ, જી ઓર એફ એ પર લાગવાથી જવાબ સી આવે છે. તમે સમજો, જી ઓર એફ જે ખરું આના ઉપર ધ્યાન આપો, આટલા ભાગ પર, કે જી ઓર એફ એ પર લાગે છે તો જવાબ સી આવે છે. મતલબ શું થઈ ગયું? જી ઓર એફ એ થી સી ને સાંકળતું વિધેય છે, કેપિટલ એ થી કેપિટલ સી ને. મતલબ એ થાય છે કે સ્પષ્ટ છે કે પહેલા તો આપણે જી ઓર એફ નું અસ્તિત્વ કેમ થઈ શક્યું આપણું? કારણ કે મારા જે એફ ના જે ઘટકો જે ખરા તે આની અંદર હતા બધા. એનો જવાબ જે આવે છે તે મારો આની અંદર હતો. કોની અંદર હતો? જી ના પ્રદેશની અંદર. મતલબ કે આરએફ ઉપગણ છે ડીજી નું અસ્તિત્વ હતું, માટે આ બધી પ્રોસેસ આપણે કરી શક્યા, બરાબર છે. અહીં એફ એ થી બી, જી બી થી સી. એફ જે ખરું તે એ થી બી હતું, જી જે હતું તે બી થી સી હતું, પણ જી ઓર એફ વિધેય બન્યું તે એ થી સી નું બન્યું. કેમ? કારણ કે મારો જવાબ છેલ્લે શું આવ્યો? જી ઓર એફ એ બરાબર સી. એટલે કે જી ઓર એફ નો જી ઓર એફ ક્યાંથી ક્યાં પર છે? તો જી ઓર એફ એ એટલે શું છે? તો એ એટલે એફ નો પ્રદેશ, અને સી શું છે? જી નો સપ્રદેશ. તો એફ જી ઓર એફ એ એફ ના પ્રદેશથી જી ના સપ્રદેશ પર વ્યાખ્યાયિત થાય છે. યાદ એવું રાખવાનું કે જી ઓર એફ વિધેય કેવું થાય? એફ ના પ્રદેશથી, એટલે અહીંથી પહેલા એફ લેવાનો પછી જી લેવાનો. અગત્યની નોંધ, જો એફ એ થી બી હોય અને જી સી થી ડી હોય, અને જો એફ નો વિસ્તાર એટલે કે આરએફ ઉપગણ ડીજી હોય એટલે કે જી ના પ્રદેશના ઉપગણ હોય તો જ જી ઓવર એફ નું અસ્તિત્વ છે. હવે આને યાદ રાખવું કેવી રીતે? આને તો યાદ રાખવાની મેથડ અહીં આ છે, જો સમજો. આરએફ ઉપગણ છે ડીજી, બરાબર. તો તમારે જી માંથી એક એરો આમ કરવાનો, એફ માંથી એક એરો આમ કરવાનો, તો અસ્તિત્વ કોનું થાય? તો પહેલા જી આવી જાય અને પછી ઓવર એફ. જી પહેલા અને એફ પછી. જી ઓર એફ નું અસ્તિત્વ છે. યાદ રાખવાની મેથડ છે એરિયા. એફ એ થી બી હોય, જી સી થી ડી હોય તો જી ઓર એફ એ થી ડી થાય. મતલબ કે જી ઓર એફ વિધેય કેવું થાય? એફ ના પ્રદેશથી જી નો સપ્રદેશ. આ પણ યાદ રાખવાનું. હવે વિધેય જી છે, ધારો કે ડબલ્યુ થી એક્સ છે, એફ વાય થી ઝેડ છે, તો આરજી ઉપગણ છે ડીએફ હોય,
આરજી એટલે કે મતલબ આનો વિસ્તાર જીનો વિસ્તાર એ એફના પ્રદેશનો ઉપગણ હોય તો એફ ઓવર જીનું અસ્તિત્વ છે. આ જરાક વાંચવું સમજવું કોમ્પ્લિકેટેડ છે. એના કરતાં આવી રીતે યાદ રાખવું ઇઝી છે કે આરજી ઉપગણ છે ડીએફ. તો અહીંથી એક એરો કર્યો, એક એરો આમ ગયો, આ જે આવે તે એફ આવ્યું, અહીંયા આવી ગયું જી, તો એફ ઓવર જી અસ્તિત્વ છે. બરાબર. જી ડબલ્યુ થી એક્સ હતું, એફ વાય થી ઝેડ હતું, તો એફ ઓવર જી વિધેય બને તો જીના પ્રદેશથી, જીનો પ્રદેશ એટલે કયો ડબલ્યુ થી એફનો સપ્રદેશ એટલે કયો ઝેડ. બરાબર. આ યાદ રાખવાનું છે. આ 4 પોઈન્ટ્સ યાદ રાખવાના. દાખલો ગણતી વખતે આનો ઉપયોગ કરવો જ પડે. અસ્તિત્વ હોય તો જ દાખલો ગણાય, અને દાખલો ચાલુ થાય એટલે પહેલું આ લખવું જ પડે, કારણ કે મારે વ્યાખ્યાયિત કરવું પડે વિધેયને, અને પછી કિંમતો શોધવાની આવે, એટલે મારે આ જી ઓર એફ વાળું લખવું જ પડે. જી ઓર એફ શોધવા માટે પહેલા એફ નો ઉપયોગ કરવો પડે અને પછી તેના ઉપર જી નો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે તમે જી ઓર એફ 7 શોધતા હોય તો એનો મતલબ શું થાય? જીના કાઉન્સમાં F7, મતલબ તમારે પહેલા F7 શોધવું પડે. F7 નો જે જવાબ આવે એના ઉપર જી શોધવાનું આવે. એટલે આ પહેલા F આવે પછી જી. જી ઓવર એફ મળે તો એફ ઓવર જી મળે અથવા ન પણ મળે. જો જી ઓવર એફ ક્યારે મળે? આરએફ ઉપગણ ડીજી હોય તો જી ઓવર એફ મળે, પણ આરજી ઉપગણ ડીએફ ન થાય તો એફ ઓવર જી નું અસ્તિત્વ ન પણ આવે, અને આરજી ઉપગણ ડીએફ થાય તો એફ ઓવર જી નું અસ્તિત્વ આવે પણ ખરું. બરાબર. એટલે એક મળે એટલે બીજો મળે જ એવું હોતું નથી. જો એફ ઓવર જી અને જી ઓવર એફ બંને મળે તો જરૂર નથી કે બંને સમાન હોય, સમાન હોય પણ અથવા સમાન ન પણ હોય. એફ અને જી એ થી એ પરના વિધેય હોય. તમે આ વસ્તુ ખાસ સમજજો. જો બંનેના પ્રદેશ સપ્રદેશ, બેઉ વિધેયના પ્રદેશ સપ્રદેશ સરખા હોય, એફ પણ એ થી એ અને જી પણ એ થી એ હોય, અને એક સાથે લખવું હોય તો એફ કોમા જી એ થી એ. બરાબર. આવી રીતે લખેલું છે એફ કોમા જી એ થી એ, મતલબ એફ પણ એ થી એ છે અને જી પણ એ થી એ. એફ અને જી ના પ્રદેશ અને સપ્રદેશના જે 4 ગણ થાય, 4 ગણ 1 2 3 ને 4, આ ચારે 4 ગણ જો સમાન હોય ને તો એફ ઓવર જી અને જી ઓવર એફ સીધા જ શોધી શકાય. સીધા જ શોધી શકાય મતલબ શું? તમારે આ ચેક કરવાની જરૂર નથી. કેમ જરૂર નથી? કારણ કે એફ નો વિસ્તાર શું થવાનો? એ. જે જીનો પ્રદેશનો ઉપગણ છે જ, જીનો વિસ્તાર શું થવાનો? એ પાછો એફના પ્રદેશનો ઉપગણ છે જ, એ છે જ. એમ એને ચેક કરવાની જરૂર નથી. પણ એવું ક્યારે ચેક કરવાની જરૂર નથી? જો આ ચારે 4 સરખા હોય તો. ચાલો હવે આપણે 3 MCQ જોઈએ. એફ ઇનવર્સ નો પ્રદેશ કયો આવે 4 માંથી? એફ નો વિસ્તાર. વેરી ગુડ. જો આપણું એફ એ થી બી નું વિધેય હોય હંમેશા, તો એફ ઇનવર્સ શું થાય? બી થી એ થઈ જાય. બરાબર. તો એફ ઇનવર્સ નો પ્રદેશ શું આવે? તો બી આવે. તો એ એફ નો શું છે? તો એફ નો સપ્રદેશ પણ કહેવાય ને એફ નો વિસ્તાર પણ કહેવાય, કારણ કે વિધેય એફ એક અને વ્યાપ્ત છે, અને વ્યાપ્ત વિધેય મતલબ કે વિસ્તાર બરાબર સપ્રદેશ. બરાબર છે. એટલે આપણો જવાબ 2 સાચો છે. વેરી ગુડ. જો એફ આર થી આર અને એફ અથવા એફ ક્યુ થી ક્યુ વિધેય હોય કે જેથી fx બરાબર ax પ્લસ બી એટલે કે સુરેખ વિધેય છે, તો એફ ઇનવર્સ બરાબર શું આવે? એફ ઇનવર્સ એક્સ બરાબર આ, બોલો આ 4 માંથી. સેકન્ડ ઓપ્શન રાઈટ છે. તમારે શું યાદ રાખવાનું? મેં તમને કીધેલું હતું કે આવી રીતે કરવાનું. તમારે ax પ્લસ બી જે ખરું એના બરાબર, આ જે ax પ્લસ બી છે એના બરાબર y ધારી લેવાનું. બરાબર છે. પછી ax બરાબર શું થાય? તો y માઇનસ બી થાય. એટલે x બરાબર શું થાય? તો y માઇનસ બી અપોન a થાય. આનો મતલબ એ થઈ ગયો કે હવે મારે f ઇનવર્સ x લખવું છે તો મારે y ના સ્વરૂપમાં નથી લખવું, મારે x ના સ્વરૂપમાં લખવું છે. તો મારે લખાય x માઇનસ બી અપોન a. x માઇનસ બી અપોન a મતલબ કે ઓપ્શન 2. વેરી ગુડ. f(a1) b2 c3 a થી b પરનું એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો f ઇનવર્સ આ 4 માંથી કયું છે? ઓપ્શન 2 કદાચ ભૂલ હશે. જુઓ ધ્યાનથી. ઓપ્શન 3 રાઈટ છે. જો a1 નું 1a થાય. ઓપ્શન 2 માં a1 નું 1a છે પણ b2 નું b2 જ રાખ્યું છે, c3 નું c3 રાખ્યું છે. બરાબર છે. b2 નું પણ 2b થાય, c3 નું 3c થાય અને a1 નું 1a થાય. મતલબ કે આપણો આન્સર આવે ઓપ્શન એ. નેક્સ્ટ પાર્ટમાં આપણે થોડાક વધારે કોન્સેપ્ટ જોઈશું અને સાથે દાખલા પણ કરીશું. થેન્ક યુ.